સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. ચાલુ સિટી બસમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોમાં જીવ તાળવે ચોંટી ગયા હતા. મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાની સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બસના એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટના સમયે બસમાં અંદાજે 15થી 20 મુસાફરો સવાર હતા. બસમાં આગ લાગતા જ મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલાં જ તમામ મુસાફરો સમયસર બસમાંથી નીચે ઉતરી ગયા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસનો માત્ર લોખંડનો સામાન જ બાકી રહ્યો છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી.